ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામના રિઝલ્ટ આવ્યા બાદ માતા પિતા અને બાળકો આગળ કઈ દિશામાં વધવું તે અંગે મૂંઝવણ અનુભવતા હોય છે. તે અંગે જાણો આણંદના આચાર્ય પાસેથી. નમસ્કાર મિત્રો, હું હિમાંશુ રાજપૂત. હું શ્રી એચ.એસ. મેડા હાયર સેકન્ડરી સ્કૂલ મોગર, તાલુકો આણંદ મુકામે આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અવારનવાર વાલીઓને એક મૂંઝવતો પ્રશ્ન હોય છે કે ધોરણ 10 પછી બાળકને શું કરાવવું, તેમજ ધોરણ 12 પછી બાળકને શું કરાવવું. તો હવે જ્યારે ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ત્યારે ધોરણ 10 પછી આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ આઈટીઆઈના વિવિધ કોર્સ પસંદ કરી શકે છે. તેવી જ રીતે વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરની વિવિધ ફેકલ્ટીઝમાં પણ પ્રવેશ મેળવી અને ડિપ્લોમા એન્જિનિયર બની શકે છે. ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ ફાઇન આર્ટ્સનો કોર્સ, કોઈ વિદ્યાર્થીને ચિત્રકલામાં રસ હોય તો તે ફાઇન આર્ટ્સનો કોર્સ પસંદ કરી તેનો પણ ડિપ્લોમા કોર્સ કરી શકે છે. તેવી જ રીતે ધોરણ 10 પછી વિદ્યાર્થી આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ સ્ટ્રીમમાં ધોરણ 11 અને 12નો અભ્યાસ કરી આગળ પોતાની કારકિર્દી ઘડી શકે છે. તે સિવાય બીજા ઘણા ડિપ્લોમા કોર્સિસ છે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 ઉત્તીર્ણ કર્યા પછી પોતાના કોર્સ તરીકે પસંદ કરી શકે છે. હવે વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ. સામાન્ય પ્રવાહમાં આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ વિવિધ શાખાઓમાં બીએ અને બીકોમની ડિગ્રી મેળવી શકે છે. તેવી જ રીતે તેઓ માટે બીસીએની ડિગ્રી પણ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે આગળ વાત કરીએ તો તેઓ આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ હોવા છતાં નર્સિંગમાં એડમિશન લઈ અને આગળ નર્સ તરીકેની પણ પોતાની કારકિર્દી પસંદ કરી શકે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ એ ના વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ એન્જિનિયરિંગના વિવિધ અભ્યાસક્રમોમાં એડમિશન લઈ શકે છે. તે વિદ્યાર્થીઓમાં જો કોઈ વિદ્યાર્થી બહુ જ નિપુણ હોય તો તે વિદ્યાર્થી એનટીએ દ્વારા આયોજિત જી મેન્સ અને એડવાન્સની પરીક્ષાઓ આપી અને આઈઆઈટી જેવી ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ મેળવી શકે છે. તેવી જ રીતે બી ગ્રુપ એટલે કે બાયોલોજીના વિદ્યાર્થીઓ મેડિકલ અને ફાર્મસી ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડી શકે છે. આ એ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓ પોતે એન્જિનિયરિંગ અને મેડિકલ ક્ષેત્ર સિવાય આગળ પ્યોર સાયન્સના ફિલ્ડમાં બીએસસી, એમએસસી, બીએડ કરી શિક્ષક તરીકેની કારકિર્દી બનાવી શકે છે. અને આ જ વિદ્યાર્થીઓ જો પીએચડી કે નેટ અને સ્લેટની પરીક્ષા ઉત્તીર્ણ કરે તો તે કોલેજમાં પ્રોફેસર તરીકે પણ કારકિર્દી અપનાવી શકે છે. પણ વાલીઓને હું એક વાત ચોક્કસ કહીશ કે જ્યારે બાળક ધોરણ 9 કે 10માં આવે ત્યારથી એના રસ પ્રમાણે એના વિષયના એ અને બી ગ્રુપનો નિર્ણય લેવો અનિવાર્ય રહેશે કે જેથી એને પોતાના વિષયના રસના ક્ષેત્રમાં આગળ ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહ, કોમર્સ કે પછી વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દી ઘડવા માટે જો રસ હોય તો એને સરળતા રહે છે. નમસ્કાર મિત્રો.